નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં કમોસમી વરસાદને કારણે ખેતરોમાં મોટું નુકસાન થયું છે। જિલ્લામાં 45,000 હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું। ખેતીવાડી વિભાગના પ્રાથમિક સર્વે મુજબ જિલ્લામાં 24,000 હેક્ટરથી વધુ ડાંગરની ખેતી પ્રભાવિત થઈ છે। પ્રાથમિક સર્વે બાદ સરકારી સૂચના મુજબ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા 366 ગામોમાં ડિજિટલ કોર્પ સર્વે શરૂ કરવામાં આવ્યો છે। આ માટે 27 ટીમો બનાવાઈ છે, જેઓ કૃષિ પ્રગતિ એપ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં જઈને સર્વે કરશે। એક અઠવાડિયામાં સર્વે પૂર્ણ થયા બાદ સરકારમાં રિપોર્ટ મોકલાશે, ત્યારબાદ વળતર જાહેર થઈ શકે છે। આ પદ્ધતિની અંદર ઓનલાઈન કૃષિ પ્રગતિ એપ ઉપર સર્વે કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે જ્યાં સર્વે નંબરોના પ્લોટના એપ ઉપરના નેટના ઇસ્યુ હોય ત્યાં ઓફલાઈન પણ ડેટા સાથે સાથે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે। આ તમામ સર્વેની કામગીરી સરકારશ્રી તરફથી જે સૂચના મળી છે 7 દિવસમાં પૂર્ણ કરવાની, એ બાબતે 7 દિવસમાં પૂર્ણ થાય એ મુજબ આયોજન કરી અને અમે કામગીરી કરી રહ્યા છીએ। અને જે આંકલન કરતા પાક નુકસાનીની જે અહેવાલ આવશે એ સરકાર પક્ષે અંતમાં અમે સબમિટ કરીશું। નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં કમોસમી ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। માત્ર ડાંગર જ નહીં પણ અંદાજે 1,000 હેક્ટરથી વધુની શાકભાજીની ખેતીને પણ નુકસાન થયું છે। ડાંગર, શાકભાજી અને ફળ પાકોને માઠી અસર થઈ છે। આ ઉપરાંત પપૈયા, કેળા, ચીકુ જેવા ફળ પાકોમાં પણ વાયરસ અને અપરિપક્વ પાકવાની સમસ્યા જોવા મળી। નુકસાનને કારણે શાકભાજીના ભાવ વધવાની અને ગૃહિણીઓનું બજેટ ખોરવવાની ભીતિ છે। ખેડૂતો સરકાર પાસે યોગ્ય સર્વે અને વહેલું વળતર મળે તેવી અપેક્ષા સેવી રહ્યા છે। જે રીતે અત્યારે હાલ અમારી પાસે પપૈયાના જે અમે પ્લાન્ટેશન કરેલું છે તેમાં વાદળછાયા વાતાવરણ ને ચૂસ્યા પ્રકારની જીવાતને લઈને વાયરસનો પણ વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ દેખાય છે ને શાકભાજી જેવા કે ફુલેવર છે, કોબી છે, રીંગણ છે, ટામેટી છે, તેમાં પણ ચૂસ્યા પ્રકારની જીવાત જમીનમાંથી કે આ વેધરને લઈને ફૂગનો ઉપદ્રવ ને જીવાતનો ઉપદ્રવ, એટલે બધા જ પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન છે।